અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનના ઘરનો નિયમ, જે લોકો મત આપે એ લોકો માટે જ કામ આવી શકે, જયંતિ પાટસુંબિયાએ જણાવ્યું। નહીતર કામ માટે આવવાનો કોઈ અધિકાર જ નથી। મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો। રોડ બનાવવા મુદ્દે સ્થાનિકોએ ઘેરાવ કર્યો। સ્થાનિકોએ કહ્યું કે કામ નહીં થાય તો મત નહીં આપીએ। જિલ્લા પંચાયતના ચેરમેનનો આ ઉડાવ જવાબ। ચેરમેન જયંતિ પાટસુંબિયાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। તો તેમની આ દાદાગીરીનો વિડીયો પણ કહી શકાય, કારણ કે આ ઘરનો નિયમ તેઓ લાવ્યા છે। કહ્યું જે લોકો મત આપે એ લોકો માટે જ કામ આવી શકે છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાસ્કર જોશી આપણી સાથે જોડાયા છે। ભાસ્કર, મોરબીના જિલ્લા પંચાયતના ચેરમેનનો એક ઘરનો નિયમ, મત આપશે એના માટે જ કામ થશે, આ તો કેવી દાદાગીરી? જી ચોક્કસથી જે મોરબીના જે વાવડી ગામ નજીક આવેલ જે ભક્તિનગર સોસાયટી છે, ત્યાંના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી રોડ માટે અનેક જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે। ત્યારે આ રજૂઆત લઈને તેઓ જિલ્લા પંચાયતના જે ચેરમેન છે જયંતિભાઈ પાટસુંબિયા, તેમની પાસે પણ પહોંચ્યા હતા। ત્યારે જયંતિભાઈ પાટસુંબિયાએ જાણે પોતાનો ઘરનો નિયમ લાગુ પાડી હોય તે રીતના જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે મત નહીં આપો તો તમને કામ માંગવાનો અધિકાર નથી। ત્યારે જે આ તમામ લોકો ટેક્સ ભરે છે, જે ટેક્સમાંથી લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ, ત્યારે હવે લોકો એ મૂંઝવણ કરી રહ્યા છે કે ટેક્સ ભરશું તો સુવિધા મળશે કે મત આપશું તો સુવિધા મળશે। ત્યારે આ જવાબને લઈને હાલ જે સ્થાનિક લોકો છે તે પણ રોષે ભરાયા છે અને આંદોલનની ચીમકી પણ આપી છે। જી રાધા, બિલકુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો સ્થાનિક લોકોનો રોષે ભરાવવું સ્વાભાવિક છે, કારણ કે એક વ્યક્તિ દ્વારા અને એ પણ જિલ્લા પંચાયતના ચેરમેન દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવે, એમના ઘરના નિયમ લાવવામાં આવે, તો એ સ્વાભાવિક છે કે લોકોનો રોષ એટલો આસમાને હોય। વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જેઓ કહી રહ્યા છે કે મત આપશો તો કામ થશે, લોકોએ આવા નેતાઓને ઓળખવાની જરૂર છે। ચૂંટણી આવે ને નતમસ્તક થતા તમે કોઈ એમ ભયબાપા કરતા નેતાઓ જ્યારે ચૂંટીને મોકલો ને એટલે પરિસ્થિતિ જનતાની આ કરે છે। આ મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન એ ભૂલી ગયા કે આ જનતાના મતોથી જ છે તેઓ આ નેતા બન્યા છે ને એમને આ પદ મળ્યું છે। સાહેબ, તમે તમારા પદની ગરિમા ન જાળવી શક્યા એ તો ઠીક છે, પણ આ લોકો કઈ તમારા મત આપવા માટે અને તમે કામ કરી આપો એના મોહતાજ નથી, કારણ કે આ લોકો છે ને ટેક્સ પણ ભરે છે અને સરકારી તિજોરીમાં જાય છે। તમારા ખિસ્સામાં આપતા હોય ને પૈસા, ને તમારા પૈસાનો હિસાબ આ લોકો નથી માંગતા, એ જે ટેક્સ ભરે છે ને એનો હક માંગે છે। ને તમને એ બેન જે કહી રહ્યા છે, વિડીયોમાં જે વિડીયો સામે આવ્યો છે એમાં કહી રહ્યા છે કે ગઈ ચૂંટણીમાં વાત કરી હતી, 6 મહિના પહેલા કહી ગયા હતા રોડ બનાવીશું, રોડ બનાવી આપીશું, અને તેમ છતાં પણ રોડની જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ચેરમેનને તો જ્યારે ઓહો મોભો આવી ગયો હોય અને કોઈક મોટા નેતા બની ગયા હોય એ પ્રકારનું નિવેદન છે આપી રહ્યા છે કે ભાઈ મત ના આપો તો તમને અધિકાર નથી કે અમારી પાસે માંગણી કરે। અરે કેમ સાહેબ, શેના માટે? આ જ લોકો છે કે જે ટેક્સ પણ ભરે છે અને તમારી જવાબદારી છે જ્યારે તમે પદ ઉપર બેઠા છો ત્યારે તમારે રોડ બનાવી આપવો જોઈએ। એમાં તમે વહાલા દવલાની નીતિ કરશો કે આને મત આપ્યો ને આને મત ના આપ્યો। એટલે આ ચેરમેન સાહેબ આપણે સાથે જોડ્યા છે। ચેરમેન, આ એક વિડીયો સામે આવ્યો છે, આખી હકીકત શું છે? તમે એવું કહી રહ્યા છો કે મત આપ્યો નથી તો તમે માંગણી પણ ના કરી શકો, મત ના આપો તો કેમ ટેક્સ નથી ભરતા આ લોકો? માવડી નગર પંચાયતમાં એ વિસ્તાર આવતો નથી, મોરબી નગરપાલિકામાં આવે છે એ વિસ્તાર, છતાંય અમે અમારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી અમે એને કામ આપી છીએ અને અમે એમને એવું કીધેલું કે અમે મતનો બહિષ્કાર કરશું। મેં કીધું મતનો બહિષ્કાર ન કરાય, મત આપો તો આપણે કામ માંગી શકો એમ। પણ એમને સાહેબ મતનો બહિષ્કાર ન કરે, તમે તો એમ કહો છો કે મત ના આપો, તમે ધમકી ના આપો કે તમે મત આપો તો તમે અમારી પાસે માંગ કરી શકો। સાહેબ આવું તો ના હોય ને, મતદાન કરવા નહીં જાય એવું એને કીધું મતદાન। અરે સાહેબ આ વિડીયો તમે એક મિનિટ પીસીઆર ટીમને આપણે કહીએ કે આ વિડીયો સાહેબને પહેલા સંભળાયો, સાહેબને ક્યાં કન્ફ્યુઝન થાય છે। સાહેબ તમે પહેલા વિડીયો સાંભળી લો। આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી, જ્યાં લગી પણ જો એવું ધારતું નહીં, જ્યાં લગી રોડ નહીં થાય ત્યાં લગી નહીં। આની પહેલા ચૂંટણી આવી હતી ત્યારે અમને એમ કહી ગયા હતા તમે અમને નો આપો માગીએ તો અમારી આગળ હતા, પણ આની પહેલા જ્યારે આપણે કીધું તમે અમને નો તમે મને કઈ આપ્યું હોય બેન? જો જયંતિભાઈ સાંભળો તમે કે આ જે કીધું છે કે તમે અમને ન આપો તો માંગી પણ ન શકો, એટલે સાહેબ આ તો કેવું કે આ લોકોએ તો પદ ઉપર બેસાડે છે ને ટેક્સ નથી ભરતા સાહેબ, કે આ લોકો તમારી પાસે કોઈ માંગણી પણ ના, અને રોડ જેવી માંગણી ન કરી શકે સાહેબ, તમારી પાસે રજૂઆત કરવા ના આવી શકે, અને તમે એમ કહો કે સાહેબ મત આપો નહીં તો અમે માંગણી ના કરી શકો। ધમકી ક્યાં આપે છે સાહેબ? લોકો તો એમના જે પ્રશ્નો છે પ્રશ્નોને લઈને તમારી પાસે નહીં આવે તો કોની પાસે જવાના છે સાહેબ? પણ સાહેબ મારી વાત સાંભળો તમે એક મિનિટ।
એની આપણે સાંસદની ગ્રાન્ટમાં કીધું હતું, સાંસદની ગ્રાન્ટમાં લેટર લખાઈ ગયો છે સાહેબ. મહિના દોઢ મહિનામાં એની ગ્રાન્ટ રિલે થઈ જશે. પણ તો સાહેબ આ તમારું આ નિવેદન લોકોને તમે એમ કહો સાહેબ કે અમને મત ના આપો એટલે મત માટે જ સાહેબ રોડ બનાવી આપો જરૂરી, હવે અમે મત આપીએ તો જ અમારા કામ થશે સાહેબ. સાહેબ એવું મત વગર કામ જ ના થાય સાહેબ. હા, મત અધિકાર છે, આપવો જરૂરી છે, એમાં ના નથી સાહેબ. ચૂંટવાનો અધિકાર અમને છે. હવે કોને ચૂંટવો તો પ્રજાને નક્કી કરવાનું ને એમાં સાહેબ તમે કેવી રીતે કહી શકો કે અમને મત આપો તો જ તમે માંગી શકો એમ? માંગી ન શકો કોઈ પાસે. આ તો સાહેબ તમે એવું કે અમને મત આપો એટલે કે તમને મત આપે તો જ તમારી પાસે માંગણી, એટલે આ તો સાહેબ તમારું કેવું નિવેદન? આ ધમકી તમે પ્રજાને આપો સાહેબ? ના સાહેબ, પ્રજાએ તમને ધમકી નથી આપી સાહેબ, આ તમે ઈશારો કરી રહ્યા છો કે અમને મત આપશો તો જ તમે માંગી શકો. આ પ્રજાએ તમને ધમકી, પ્રજા તો તમને કહે છે કે સાહેબ અમને તમને ત્યાં બેસાડ્યા છે તો કામ તમારે કરવાનું છે ને સાહેબ, અને તમે ઉલટું સાહેબ ચોર કૂટવાલ કો દાટી એવી પરિસ્થિતિ કરો છો સાહેબ. એટલે અમે એને ગ્રાન્ટ માટે સાહેબ લેટર લખાઈ ગયો છે સાંસદ. સાહેબ તમે વિશ્વાસ અપાવો કે આ રોડ તમે ક્યારે બનાવી આપશો? ન્યૂઝ ચેનલ ઉપર તમે કહો કે આ લોકો એમાં, કારણ કે રોજ છે, લોકો એવું કહી રહ્યા છે કે તો અમારે ટેક્સ નથી ભરવો. સાહેબને મત જ લેવાય તો અમારે ટેક્સના કામ શું અમારે ભરે? અમારી સગવડોનું કામ શું અમે ટેક્સ ભરીએ તો? પણ સાહેબ ટેક્સ તો અમે ખરેખર અમારા ગ્રામ્ય વિસ્તારમાં ટેક્સ આવતો જ નથી, એનો લેતાય નથી અમે ટેક્સ. તો સાંભળી લો, ટેક્સ અમારા શહેરી વિસ્તારમાં આવે છે, પણ અમે અમારી જિલ્લા પંચાયત અરે સાહેબ તાલુકા બીજો વેરો તો ભરતા હશે ને? વેરો એક પ્રકારનો નહીં સાહેબ, કેટલા પ્રકારના વેરા હોય ગ્રામ્ય વિસ્તારમાં, સિટી પંચાયતે વેરો લે છે સાહેબ. સાહેબ એમાંથી પંચાયત ખરેખર 1 રૂપિયાનો વેરો નથી લેતી, એક વેરો. કોઈ પણ પ્રકારનો વેરો તો એવું કે સાહેબ ગુજરાતમાં તો મોરબીનું આ સોસાયટી રહે એક એવી કહી દો ગુજરાતમાં કે એક પણ પ્રકારનો વેરો કોઈ આપતું એમ જ નહીં, નથી. નગરપાલિકામાં વેરો આવે તો સાહેબ આપણે ગ્રામ્યમાં એવોર્ડ નહીં, અપાવીએ નગરપાલિકામાં વેરો. સાહેબ, આપણે એવોર્ડ અપાવીએ આ નગરપાલિકા કે જે પણ સંસ્થામાં આવતું હોય ને લોકો પાસેથી જો વેરો જ ના લેતી હોય, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન વેરો જ ના લેતો હોય સાહેબ, એવોર્ડની ભલામણ મારે કરવી છે. હાલો પણ સાહેબ નગરપાલિકામાં વેરો લે છે, હું કે ના પડું છું, કઈ માં નથી લેવા. તમે એમ કહો છો કે સાહેબ અમે કોઈ વેરો લેતા જ નથી. કોક ક્યાંક તો વેરો ભરતું હશે ને સાહેબ? કોક જગ્યાએ તો લોકો વેરો ભરતા હશે કે નહીં ભરતા હોય? ભરે છે નગરપાલિકામાં. તો પછી સાહેબ કામ માટેની ધમકી તમે સાહેબ, કેમ લોકોને મહિનામાં આપી રહ્યા છો? કરાવી દઈ. રોડની મારી સાહેબ એક ગ્રાન્ટ વસ્તુ સમજો, મને એટલી ખબર પડે છે સાહેબ, જાહેર જીવનમાં તમે ચૂંટાઈને આવ્યા છો ને સાહેબ, સંવેદનશીલતા ને ભાવનાથી લોકો સાથે જોડાશો ને તો જ લોકોના કામ થશે ને લોકો તમને ફરીથી ચૂંટી લાવશે. પણ તમે એમ કહી દેતા હોય સાહેબ કે મત અમને આપશો તો જ તમારા કામ થશે, તો સાહેબ લોકો પણ છે ને જનતા જાણી ગઈ છે, અને અત્યારે સાહેબ જમાનો તો સોશિયલ મીડિયાનો થઈ ગયો, સમજી લેજો સાહેબ. વારો નહીં આવવા દે, વાર નહીં લાગે સાહેબ. ના એમાં પણ અમારે તો ક્યાં ખિસ્સામાંથી સાહેબ અમારા પૈસા તો આપવા સરકાર. એક્ઝેક્ટલી આ જ સાહેબ કહેવા માંગુ છું, તમારે તમારા ખિસ્સાના નથી વાપરવાના, પ્રજાએ જે ટેક્સના ભર્યા છે ને એ જ તમારે વાપરવા. તો ભાઈ પ્રજાને તમે કેમ એમ કહો છો કે અમને મત આપો તો જ તમારે કામની માંગણી કરવાની? એમ તમારે નથી વાપર. અરે સાહેબ કોઈ નેતા લગભગ વાપરતું નથી ખિસ્સાના, કોઈ નેતા સાહેબ પૈસા પોતાના ખિસ્સાના વાપરતું નથી, એ પ્રજાના પૈસા વાપરવાની વાત હોય સાહેબ. આવું તો લોકોને ન કહેવાય કે અમને મત આપો તો જ કામ થાય. એવું હું નથી બોલ્યો, મત નહીં આપો તો અરે સાહેબ બીજી વખત સંભળાવી દઉં સાહેબ, હું તો બોલ્યો નથી, મારી પાસે તો વિડિયો નથી બોલ્યો સાહેબ. બીજી વખત સંભળાવું સાહેબ, તમે કહેતા હોય તો સાંભળ્યું બીજી નથી, તમે બોલ્યા એ રેડી મેં સાંભળી લીધું, સાંભળી તો લીધું. પછી સાહેબ રેડી હાલો, રેડી થઈ જયંતિભાઈ, જશે. જયંતિભાઈ. વધીને એનો જયંતિભાઈ સાંભળો, મારી વાત સાંભળો તમે. જયંતિભાઈ, લોકશાહીમાં એક નાગરિકે પોતાની પાયાની સુવિધા મેળવવા માટે મતદાનનો બહિષ્કાર કરવો પડે તો એ પણ એનો અધિકાર છે. તમે એમાં પણ એમ ના કહી શકો. યા તો તમે એને પાયાની સુવિધા પૂરી પાડો, યા તમે એને એવું ના કહી શકો કે તમે મતનો બહિષ્કાર કરવો એ પણ લોકશાહીમાં નાગરિકનો અધિકાર છે. પણ આમાં સાહેબ એક વસ્તુ શું છે, એકાને તો બધી ગ્રાન્ટ રિલે થતી નથી ને, આખો વિસ્તાર મોટો હોય છે, બરાબર? તો વિસ્તારમાં વારાફરતી બધામાં રોડ કામકાજ થાય ને, થાય ને. પણ જયંતિભાઈ તમે સાહેબ, મારી વાત સાંભળો, ચૂંટાયેલા મારી પ્રતિનિધિ છો, તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, જનતાની વચ્ચે જાઓ તો તમારે એને આશ્વાસન આપવાનું હોય કે આ કામ મોડું થયું છે અને કરાવી દઈશું. એની બદલે તમે આવા શબ્દો વાપરો એ કેટલા યોગ્ય છે? આજે સોશિયલ મીડિયાના જમાનામાં 5 મિનિટ લાગે છે તમારો આવો વિડીયો વાયરલ થતા, 5 મિનિટ. તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આવી વાત કરો એ કેટલું શોભે તમને? કરી છે સાહેબ, આપણે એમના કામ કરી છે ને સાહેબ, એને કામ રોડ માટેની અમારી. જયંતિભાઈ સાંભળો,
અને લોકોને ત્યારે જ છે ને બહિષ્કારનું હથિયાર છેલ્લું લોકો માટે, અમારી જેવી પ્રજા માટે અમારું બ્રહ્મશસ્ત્ર એ જ હોય છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ, કારણ કે નેતાઓ પાસેથી આવા નિવેદન સાંભળવા એ અમારી ટેવ નથી અને અમે સાંભળીશું પણ નહીં. અમે ચૂંટીને લાવ્યા છીએ, તમે કામ કરવા પડશે ને સાહેબ, તમારે કરી આપવું પડશે. આભાર જયંતિભાઈ અમારી સાથે જોડાવા માટે. એટલે જયંતિભાઈ ક્યાંક ગોળ ગોળ વાતો કરીને કામ કર્યાની વાતો કરી છે, પણ ઠીક છે. અને એ વાત મહત્વની રહેશે કે લોકો ટેક્સના પૈસા ભરે છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોનું કામ કરવું એમની ફરજ છે. એમને કંઈ બહાદુરી નથી બતાવતા કે પોતાના ખિસ્સામાંથી, જેમ જયંતિભાઈ કીધું કે મારે મારા ખિસ્સાના નથી કાઢવાના. હા સાહેબ, એ જ વાત છે કે તમારે તમારા ખિસ્સાના પૈસા નથી કાઢવાના. લોકોએ જે ટેક્સના પૈસા ભર્યા છે ને એમાંથી તમારે તમારું કામ છે એ લોકો માટે કરી આપવાનું છે. રાધા જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.